આગળ જો મોરે મોરો યુટર્ન હવે મારા યુટર્ન મોરા ને એવું કેવું છે ફાકા ફોજદારી કલાકાર એટલે સાહિત્યકાર ને કે તું ડિફેન્ડર 150 નમસ્કાર મિત્રો ને સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. તો વિડીયોમાં વાત કરવાની છે ભાઈ કીર્તિ પટેલે દેવાજ ખવરના ખોબા ઉપાડી લીધા છે અને કીર્તિ પટેલને જે દેવાજ ખવરને કીધું છે જે મન પડે એમ બોલી છે. તો આગળ આપણે આખો વિડીયો જોવાનો છે તો વિડીયોને લાઈક કરી દેજો ને આ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવો આગળ વિડીયો જોઈએ. તો તને ડિફેન્ડર વાળા પૈસા એડ કરવાના પૈસા આપ્યા પૈસા તું મીડિયામાં તારી રજૂઆત કરવા ગયો તો કે ડિફેન્ડર ની એડવર્ટાઇઝ કરવા માટે ગયો તો કે હું ડિફેન્ડર 150 આખું ઓ વાલા એમ. હવે તને કયા બાપે તને કાયદાની છૂટ આપી 150 હકાવવાનો? ત્યાં કોઈક રસ્તામાં કોઈ ભીખો કચરાઈ ગયો હોત તો 150 માં મારે આ ફાકા ફોજદારિયાને એટલું કેવું છે કે ઓકાદ હોય ને એટલા કોટ ફેલાવાય. આ તો ભાઈ હવે ફંડ કે છે ને દાન કર્યું એમ. તો આજે દાન કર્યા પછી આ ભાઈ તો વિખરા સિલેક્ટેડ ડાયરા કરવાનું કહેતા હતા એની બદલે તો વિખરા એક દિવસમાં બે ડાયરા મિત્રો બે ડાયરા એમ કઈ રીતના પોસિબલ છે? એટલે આને એમ કે ખામટું કમાઈ જ લેવું છે, અહીંથી લઈ લો ત્યાંથી લઈ લો ને ભાઈ. તો પેલા હોય ને એટલું કરાય. આજે કોઈ એવા પ્રતિષ્ઠિત વ્યક્તિએ જે ભગીરથસિંહ એક કહેવાય ને બહુ ખાનદાની માણસ છે એવા માણસના પિતા પાછળ સારા કાર્ય માટે આજે એમને ડાયરાનું આયોજન કર્યું હોય અને પછી આ ભાઈ ફાકા ફોજદારિયા ઘડીક 100 કિલોમીટર આમથી આમ 150 હાકીની કે હું ડિફેન્ડર પોકી નો જાઉં એમ. અલા ભાઈ તને કોઈ કાયદાએ છૂટ નથી આપી કે તારે તથ્ય જેવા કાંડ કરવા છે? કોકને ઉડાડીને 150 હાંકવાનો પોતે